હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે તુરિયા પાત્રાનું શાક બનાવવાના છીએ। લગ્ન પ્રસંગમાં આ શાક વધારે બનતું હોય છે, તો ચાલો આપણે બનાવીએ। તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે તુરિયાને આ રીતે કટ કરી લેવા, પછી પાત્રાને પણ આ રીતે ગોળ શેપમાં કટ કરી અને પછી તેમાંથી નાના નાના પીસ કરી લેવા। કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, કાજુ, હિંગ નાખી તેમાં હળદર એડ કરીને કટ કરેલા તુરિયા એડ કરીને સારી રીતે મિક્સ કરી તેમાં લીલું મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ઢાંકીને 5-10 મિનિટ થવા દેવું। અહીંયા શાક થઈ ગયું છે, તો તેમાં કટ કરેલા પાત્રા એડ કરવા અને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ થવા દેવું। આપણું તુરિયા પાત્રાનું શાક તૈયાર છે। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।